પોરબંદરમાં સમસ્ત રઘુવંશી સમાજ માટે બાઇક રેલી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો જોડાયા હતા. પોરબંદરમાં રઘુવંશી એકતા સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 28 માર્ચ અને શનિવારના રોજ બાઇક રેલીનું આયોજન થયું હતું. આ બાઇક રેલીમાં રઘુવંશી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જય શ્રી રામના નારા સાથે આ બાઇક રેલી રાધેશ્યામ મંદિરથી નીકળી શહેરના રાજમાર્ગ ઉપર ફળી હતી. તો 29 માર્ચ અને રવિવારના રોજ ધોબી સમાજ ખાતે મહાપ્રસાદીનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો સહભાગી બન્યા હતા. આ મહાપ્રસાદીમાં રઘુવંશી સમાજના જ કાર્યકર ભાઈ બહેનોએ જહેમત ઉઠાવી હતી. તો આ સમસ્ત આયોજન માટે પોરબંદર અને રાણાવાવ રઘુવંશી સમાજ દ્વારા હિતેશભાઈ કારિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના અગ્રણી ભરતભાઈ લાખાણી, પંકજભાઈ મજીઠિયા, પરિમલભાઈ ઠકરાર, ગોવિંદ ઠકરાર, જિગ્નેશભાઈ કારિયા, અનિલભાઈ કારિયા, કેતનભાઈ ગજ્જર અને સાગરભાઈ મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હિતેશ કારિયા, પ્રમુખ રઘુવંશી એકતા પોરબંદર. શ્રી રામ ભગવાન તે રઘુવંશી શ્રી રામના વંશજ હોવાને નાતે શ્રી રામનવમીના શુભ અવસર નિમિત્તે અમે સતત 6 વર્ષથી સમસ્ત રઘુવંશી લોહાણા જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ. 2019થી શરૂ કરી અને આ 2026માં આજરોજ ગઈકાલે અમારી રઘુવંશી લોહાણા ગૌરવ બાઇક રેલી જે ભવ્ય દિવ્ય પોરબંદરના રાજમાર્ગ ઉપર શ્રી રામ અને જય રઘુવંશના નાદ સાથે ફરી હતી. એવી જ રીતના આજે રઘુવંશી નગરની અંદર સમસ્ત રઘુવંશી લોહાણા જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન, જેની અંદર આપ જોઈ શકો છો કે હજારો રઘુવંશી ભાઈ બહેનો શાંતિથી પસાર. આની વિશેષતા બીજી છે કે આમાં ફક્ત રસોઈ કરવાવાળા જ અમે પગારદાર રાખીએ છીએ. બાકી પીરસવાળાથી માંડી 500 થી 1000 માણસના ટોપથી માંડીને તમામે તમામ અમારા રઘુવંશી ભાઈ બહેનો આ સેવા આપે છે અને 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી આ નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. એ પણ પાછા કોઈ નવરા નથી. તમામે તમામ વેપારીઓ છે, કોઈની અઠવાડિયે ડીશ હોય કે કોઈનું અઠવાડિયો ટોપ હોય, કંઈ પણ વસ્તુ હોય પોતે ઉપાડીને મૂકી દે છે. આ રઘુવંશીની સાચી દિલદારી અને છે. અને આમાં અમને સાથ સહકાર અમારા યુવાન ગોવિંદા ઠકરાર, ભરતભાઈ લાખાણી, મનોજભાઈ ઠકરાર, આ બધાના સાથ સહકારથી અમે આ સુંદર મજાનું આયોજન અને મારો પરિવાર ખાસ મારા ચિરાગ, મારા ભાઈ સંજયભાઈ, નવા કાર્ય પરિવારના સહકારથી આ ખૂબ સરસ મજાનું આયોજન આપ બધા જોઈ શકો છો કે શિસ્તબદ્ધ રીતના કોઈ પણ એઠવાડનો પણ બગાડ ન થાય એ રીતના આજનું આયોજન સૌ હજારો રઘુવંશીઓ મહાપ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. પોરબંદર રઘુવંશી એકતામાંથી ગીતાબેન કન્ના પ્રમુખ બોલું છું. એમાં રઘુવંશી એકતાની 6 વર્ષથી આ સ્થાપના થઈ છે. મેન લીડર હિતેશભાઈ કારિયા છે. અવનવા અમે આયોજન કરીએ છીએ. અમારું મેન આ રામનવમીનું આયોજન કે આપણા રામના અંશ થઈએ. લોહાણા સમાજ આપણા સમાજને એકતા કરવા માટે અમારા લેડીઝ ટીમ, જેન્ટ્સની ટીમ સખત કાર્યરત હોય છે. અમે બસ બધાએ અમે આમાં આયોજન કરીએ છીએ કે કેમ કરીએ છીએ, કોઈ અવનવી આપણે પ્રોગ્રામ કરીએ છીએ. આપણે સમાજ એક થાય. ગ્રુપ અમારા સમાજમાં રઘુવંશી એકતામાં સંસ્થામાં 45 થી 50 વૃદ્ધ નિરાધારના ટિફિન કાર્યરત છે. કાયમને માટે ટિફિન જાય છે. વૃદ્ધ નિરાધાર હાલી ચાલી શકતા નથી, નિરાધાર છે. જે કોઈનો વારસદાર કોઈ દીકરા નથી, એ લોકોને અપંગ છે, ખાતરામાં છે, એ લોકોને અમે સખત 6 વર્ષથી એક ધારા રોજે ટિફિન સેવા કાર્ય ચાલુ છે. અમારા મેન સ્થાપક હિતેશભાઈ કારિયા ની આગળ અમે અગ્રણીઓ જે મોટા અગ્રણીઓ છે એનો સાથ સહકાર માર્ગદર્શન હેઠળ હિતેશભાઈ કારિયા આવડી ટીમ સંભાળે છે. ને અમે હિતેશભાઈ કારિયાની નીચે કે રઘુવંશી એકતા લેડીઝ ટીમ અને જેન્ટ્સની ટીમ આવું સુંદર આયોજન કરવા સખત મહેનત કાર્ય છે. આપણો સમાજ એક થાય એના માટે થઈને અમે આ સમાજને કાર્ય થાય અને એક કાર્ય અગ્રણીઓને સપોર્ટ અમને મળતો રહીએ અને અમે આપણો સમાજ એક થાય એના માટે અમે આ પ્રયત્નશીલ રહીએ છીએ. જય શ્રી રામ. અમારે સત્સંગ મંડળ પર વૃદ્ધ નિરાધારનું ચાલુ છે. સત્સંગ મંડળમાં 6 બહેનો ફ્રી સત્સંગ મંડળ ફ્રી સેવા આપે છે કે કોઈ પણ પૈસો લીધા વગર આ કાર્યરતમાં સત્સંગ મંડળ ચાલે છે વૃદ્ધ નિરાધાર. એમાં જે પણ પૈસા થાય એમાં એ વૃદ્ધ નિરાધારના ટિફિન કાર્યમાં અમે વાપરીએ છીએ. બસ તો અમે લેડીઝ ટીમ સખત ને સખત કાર્યરત રહીએ છીએ. સમાજને એકતાને એક લઈ આવવા માટે અમે આ કાર્યશીલ છે. અમારી સંસ્થામાં વૃદ્ધ નિરાધાર બધી અમે કાર્ય કરતા છીએ. આ મહાપ્રસાદીમાં લોકોની સુવિધા માટે ભાઈ બહેનોની અલગ જ બેઠક યોજવામાં આવી હતી. તો 15,000થી પણ વધુ લોકોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.